जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयोक्तमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभुदिभिर्देवी सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रवचन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनिन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। वंशी विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरा अरुणबिम्बफलदरुष्टम् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः।
રે ના ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ હરિ બોલો બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો ઓ રાધા રમણ હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો ઓ ગોવિંદ બોલો ગોપાલ બોલો જય હો વાહ. બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ 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 હરિ ગોપાલ બોલો બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. આવો આજની આ પ્રથમ દિવસની ભાગવત રૂપી ભાગીરથીમાં આપણે સૌ સ્નાન કરતા કરતા ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. હે દ્વારકાધીશ, અમારા જે કોઈ ગતે અવગતે ગયેલા પિતૃ એને આપનું ધામ પ્રાપ્ત થાઓ. સાથે સાથે અમારા અંતઃકરણની શુદ્ધિ થાઓ. આવો આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન પરમાત્માને વંદન કરી આજની કથાનો પ્રારંભ કરીએ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. આપણા સૌનું સદભાગ્ય છે કે આજે અધિક મહિનો ભગવાને એ મહિનાનો સ્વીકાર કર્યો, અધિક મહત્વ આપ્યું. એ અધિક મહિનામાં આપણને
કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સત્કર્મ અધિક મહિનામાં કરે તો એ વ્યક્તિને એ સત્કર્મનું 1 કરોડ ગણું પુણ્ય મળે. સૌથી મોટામાં મોટું સત્કર્મ જો કોઈ હોય તો એ ભાગવતજી છે. સૌથી મોટું સત્કર્મ ભાગવતજી છે. એવું સત્કર્મ આપણે સૌ સાથે મળીને કરીએ છીએ. એમાં અધિક મહિનો, પુરુષોત્તમ માસ, એમાં ભગવાનનું આગમન, ભાગવતજીનું આગમન, એમાં પહેલા દિવસે કોઈ મહાત્મા, કોઈ પીઠાધીશ્વર આપણી કથામાં પધારે તો એના જેવું બીજું આપણું સદભાગ્ય કયું હોઈ શકે. હે ને? એમાં પણ પાછા રણછોડરાયના પ્રતિનિધિ બનીને આવે. હે ને? આપણે એમને નિમંત્રણ આપીએ તો ભગવાન સાક્ષાત એમના પ્રતિનિધિ સ્વરૂપે પધારે તો એ આપણું અતિ પરમ સદભાગ્ય છે. હે ને? બધું ભેગું થયું છે. અને આજે ફરી પાછું એમ કહું, હું તો કહું, ઘણા લોકો એમ કહેતા હોય કે સોનામાં સુગંધ ભળે તો સોનાનું મહત્વ અનેક ગણું વધી જાય. સોના કરતાં પણ જો કિંમતી કોઈ ધાતુ હોય તો પ્લેટિનમ છે. અને આજે પ્લેટિનમમાં સુગંધ નથી ભળી તો ચંદન ભળી ગયું છે. સુગંધ તો ક્યારે વહી જાય એનું કાંઈ નક્કી નહીં, પણ ચંદન છે એનું લેપન કર્યા પછી એ ક્યારેય લેપાતું નથી. હે ને? એટલે આજ અધિકમાં અધિક વ્યતિપાત યોગ પણ છે. હે ને? આપણા શાસ્ત્રો, આપણા પુરાણો એવું કહે છે કે અધિક મહિનામાં જો વ્યતિપાત યોગ આવે તો એનું કરોડો નહીં પણ ખરબો ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. હે ને? જેટલા બેઠા છો કથા સાંભળવા એ બધાને આજના દિવસે આ કથાના પ્રારંભ આપણું મંગલાચરણ સરસ થઈ ગયું. હે ને? આપણે કહીએ કે મંગલાચરણ, પણ આજ મંગલાચરણ સરસ થઈ ગયું આપણું. એટલે બધાને અનેક ગણું પુણ્ય મળશે. આપણે બધા જ યાદ રાખજો, સાવધાનીપૂર્વક કથા સાંભળજો. આપણે બધા પાસે 24 કલાક હોય. તમે બધા જ ઘરનો તમામ વ્યવહાર છોડીને આવ્યા છો. બધા લોકોને કંઈક ને કંઈક કાર્યમાં કંઈક ને કંઈક કામ હતું જ. બધા પોતાની રીતે કંઈક ને કંઈક જોડાયેલા હતા જ. છેવટ બાકી સંસારમાં જોડાયેલા હતા. કંઈ કામ ના હોય તો સંસારમાં જોડાયેલા હતા. બરાબર ને? પણ એ બધું છોડીને આપણે આજે ભગવાનના બનવા માટે આવ્યા છીએ. આ યાદ રાખજો મનમાં. હો, એમાં તમારી પાસે 24 કલાક છે. એ 24 કલાકમાંથી મને ખબર છે સત્સંગીઓ છે, બહેનો છે, ધોળ ગાશે, કીર્તન કરશે, મધુરાષ્ટક બોલશે, કદાચ રુદ્રાષ્ટક આવડતું હશે તો રુદ્રાષ્ટક પણ બોલશે. પણ સાથે સાથે માનવનો સ્વભાવ છે એ સ્વભાવ નહીં છોડે એટલે ગપાષ્ટક પણ બોલશે. હે ને? પણ ઈ ના બોલે એના સિવાયનું તમામ પોતાના હાથમાં કાઉન્ટર રાખજો. હે ને? જેટલા જપ થાય એટલા જપ કરજો. અને વહેલા સવારે ઉઠી પૂરેપૂરો આ ધામનો લાભ લેજો. યાદ રાખજો, એક એક ક્ષણ તમારી અમૂલ્ય છે. એક એક ક્ષણ, અને એક એક ક્ષણ માણવા જેવી છે. હા ને? ધ્યાન રાખજો.
તમારામાં જ્ઞાન હશે, વૈરાગ્ય હશે અને બધું જ હશે, પણ જો કોઈ માતા સરસ મજાની રસોઈ બનાવે, રસોઈમાં દાળ બનાવી, શાક બનાવ્યું, કોઈ ભજીયા બનાવ્યા, ફરસાણ બનાવ્યું અને કદાચ કોઈ ગાંઠિયા પણ બનાવ્યા હોય, સરસ મજાની રસોઈ બનાવી હોય, પણ યાદ રાખજો એ રસોઈની અંદર કદાચ બધું જ નાખેલું હશે, પણ એમાંથી સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ સબરસ, નમક, મીઠું નહીં નાખેલું હોય તો એનો સ્વાદ નહીં આવે, હે ને? પણ બધું નહીં નાખેલું હોય, એકલા મગ બનાવેલા હશે, પણ એની અંદર જો કદાચ મીઠું નાખેલું હશે તો પણ ભાવશે. અને એક વસ્તુ યાદ રાખશો, સૌથી મોંઘામાં મોંઘું વસ્તુ એમાં હશે, અનાજ નાખેલું હશે, મસાલા મોંઘામાં મોંઘા નાખેલા હશે, પણ જો નમક નહીં હોય તો એ બધામાંથી કોઈનો સ્વાદ નહીં આવે. તરત આપણે એમ કહી દેશું કે નહીં આમાં ભાઈ પેલા મીઠું નાખો. અને એક વસ્તુ હજી સમજવા જેવી છે, સમજીને યાદ રાખજો. નમક એટલે શું? હે ને? ભક્તિ. હે ને? ભક્તિ છે ને નમક સ્વરૂપ છે. અને તમે બધા ઉત્સાહી હો, સ્નાન કરવા જાઓ, ત્યાં ધોળ કીર્તન ગાઓ, પૂજા પાઠ કરાવો, ષોડશોપચાર વેદોક્ત વિધિથી પૂજા કરાવો, બધું બરાબર, પણ જો અંતઃકરણ શુદ્ધ નહીં હોય અને શુદ્ધ અંતઃકરણમાંથી ભક્તિ નહીં નીકળે તો બધું જ નકામું છે, અને બધું નકામું છે. એટલે અંતઃકરણમાંથી ભક્તિ નીકળવી જરૂરી છે. અને આપણે એમ થાય કે ભક્તિ કોને કહેવાય, કોને ભક્તિ કહી શકો? અને એક વૃંદાવનના સંત, અને સંત એકદમ ભાવુક સંત હતા. એને એમ થયું કે લાવને ભગવાનના માટે આજ હારનો શણગાર કરું, ફૂલનો શણગાર કરું. એટલે એમ થયું કે લાવ બજારમાં જાઉં. બજારમાં ગયા ને ફૂલવાળાને કીધું એક આનાના ફૂલ આપો. એ જમાનામાં ત્યાં અકબર બાદશાહનો કોઈ મંત્રી હતા અને એ પણ ફૂલ લેવા માટે આવ્યા. એટલે કીધું કે ભાઈ આ ફૂલ મને આપો. મંત્રીએ કીધું આ ફૂલ મને આપો. તો પેલાએ કીધું તમે આ ભાઈ ફૂલ તો આ પંડિતજીએ લઈ લીધા છે. એ કે નહીં, પંડિતજીએ ભલે લીધા, પણ આજ મારા બાદશાહનો જન્મદિવસ છે અને મારે ઉજવવાનો છે, તો એ ફૂલ મને આપો. હું એને એક આનો દીધો, હું એના બે આના આપીશ. ત્યારે પંડિતજીએ વિચાર કર્યો, હિન્દુસ્તાનનો બાદશાહ અને એ બાદશાહ એનો મંત્રી એ બે આના આપવા માંગતો હોય તો હું તો અખિલ બ્રહ્માંડના માલિક અને એનો પંડિત છું. તેણે કીધું હું 4 આના આપીશ. પેલો અકબર બાદશાહ કે નહીં, હું તો એનો મંત્રી છું એટલે હું રૂપિયો આપીશ. એમ કરતા કરતા વાત વધતી ગઈ. છેવટે 100 રૂપિયા, ઈ જમાનામાં આજથી 400-500 વર્ષ પહેલા 100 રૂપિયા આપવા માંડે પંડિતજી તૈયાર થયા. પેલા બાદશાહના મંત્રીના મનમાં વિચાર આવ્યો કે આખરે લેવાના તો મારે બાદશાહ આગળથી, અને એમ કહેશે કે આટલા ફૂલના 100 રૂપિયા દેવાય મને. એટલે તરત કીધું આ એ ફૂલ મુझे નહીં चाहिए. એ પંડિતજી તો દે દો, મેં દૂસરા ફૂલ લઈ લૂંગા. એટલે તરત જ પેલા ફૂલવાળાએ કીધું આ 100 રૂપિયા જ લઈશું. તમે ઓલાની યાર કીધું છે લેવાનું. અરે હું 100 રૂપિયા દઈશ. પંડિતજી કે 100 રૂપિયા દઈશ, થોડીક વાર ખવી જા. ઘરે ગયા. ઘરે જઈ પોતાની ગાય હતી, પોતાનું મકાન હતું, પોતાની સંપત્તિ હતી, અરે જેટલા વાસણ હતા બધું જ બજારની અંદર ગીરવે મૂકી દીધું. કીધું આજ મારા ઠાકોરજીના માટે મારે હાર લેવાનો છે. બધું ગીરવે મૂકી દીધું. હો, અને 100 રૂપિયા લઈ આવ્યો અને ઓલાના હાથમાં 100 રૂપિયા આપ્યા. જ્યાં 100 રૂપિયા આવ્યા ત્યાં ઠાકોરજીની ગુસાઈજી એ પૂજા કરતા હતા ને ગુસાઈજી ભગવાનની સાથે વાતો કરતા હતા. એ વાતો કરતા કરતા આજ ઠાકોરજીની આંખમાંથી
દળદળ આંસુ પડવા લાગ્યા. હો, ગુસાઈજીએ કીધું, પ્રભુ આજ તમારી આંખમાં આંસુ કેમ? તમે કેમ રડો છો પ્રભુ? એ કે આજ મને બ્રહ્માંડનો ભાર નથી લાગતો, આજ મારા ભક્તનો જે ફૂલનો હાર આવશે ને એનો ભાર વધી ગયો છે. આજ એનું વજન, અરે પ્રભુ કેમ એનું વજન વધી ગયું? એનું વજન વધી ગયું છે આજ. ગુસાઈજી જેટલા કોઈ લોકો આવે ને એ બધાને કહો કે અગર મારી પૂજા કરવી હોય મારા ત્યાં સુધી પડદો નહીં ખોલતા. ગુસાઈજી પડદો નહીં ખોલતા. એને કહો કે જ્યાં સુધી આ મારા જે પંડિતજી મારો ભક્ત આવે છે ને એના 100 રૂપિયા ચૂકવાઈ ન જાય ત્યાં સુધી પડદો નહીં ખોલતા. મારા દર્શન કોઈને કરવાનો અધિકાર નથી. આજ ત્યાં તો ગુસાઈજી દોડ્યા. પડદો લાગેલો હતો. બહાર કેટલા બધા માણસો છે એ ભગવાન શેઠિયાઓ હતા. બધાને કીધું ગુસાઈજીએ, જાઓ પંડિતજીના ઘરે જાઓ અને એનો જે કંઈ બોજ છે, એના ગીરવે મૂકેલી વસ્તુ છે એને પાછી લઈ આવો. જાઓ. પાછી લઈ આવ્યા. ત્યારે એ ફૂલનો હાર લઈને જ્યાં પંડિતજી આવે અને જ્યાં ગુસાઈજી એ ફૂલનો હાર ભગવાનને પહેરાવે, ભગવાનનું માથું ઝૂકી ગયું. આજ પ્રભુનું માથું ઝૂકી અને તરત કીધું કે આ હાર ખરેખર જે બધા જ જે વસ્તુઓ સામગ્રીઓ બધું જ છે ને, આખું બ્રહ્માંડ છે ને, એ બ્રહ્માંડની કદાચ કિંમત ચૂકવાઈ જાય ને પણ આ હારની કિંમત મારાથી નહીં ચૂકવાય. આજ હે ને મારો કહેવાનો અર્થ, તમે આવ્યા છો ભક્તિ કરવા માટે, આવ્યા છો સત્સંગ કરવા માટે, આવ્યા છો આટલી કલાકો આપવાના છો, તો કથામાં બેસો ના ત્યારે ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દેજો. હે ને બધું અમારી પાસે જે છે બધું સમર્પણ કરી, ત્યાગ કરી પછી તમારી પાસે અમે આવીએ છીએ. હે ને એટલે જે તમે 3-4 કલાક ભગવાનની પાસે બેસવાના છો તો એ બધું ત્યાગ કરી દેજો. પ્રભુ તારા માટે આવ્યો છું. હે ને આજે કહેજો, ગંગામાં સ્નાન કરતા પણ કહેજો. હે ને ભગવાનના દર્શન કરો ને ત્યાં ત્યારે પણ કહેજો. ભગવાન શું કહેજો ખબર? આજે લેવા નથી આવ્યો, હે ને પણ તને કંઈક દેવા આવ્યો છું. આજ હે ને મારી ખુમારીથી હું તને કંઈક દેવા આવ્યો છું. જોતું નથી આજ. હા મારે જોઈએ છે. શું જોઈએ છે ખબર? મને તું જોઈએ છે. હે ને તારા સિવાય કંઈ નથી જોતું. આજ એવા ભાવથી ભગવાનની કથાને સાંભળજો. હે ને આજ એવો દિવસ છે. આજ એટલે જ કહું, મને આનંદ, ભલે આટલા વ્યક્તિઓ બેઠા પણ મને એવું લાગે છે કે આ વ્યક્તિઓ ભગવાનની નજીક છે. ભગવાનની નજીક વ્યક્તિઓ હોય, ભગવાનના પોતાના વ્યક્તિઓ હોય. આજ ભગવાનને એમ થતું હશે કે મારા પોતાના વ્યક્તિઓ આ કથાને સાંભળે છે. અને ભગવાનને પણ એવું હોય ને, 4 દીકરા, પોતાના પિતાના 4 દીકરા હોય ને, એમાં સૌથી નાનો દીકરો હોય ને એની ચિંતા ભગવાનને, માતા પિતાને વધારે હોય, એની માને એના બાપને વધારે હોય. હે ને મોટો એ તો એના હાથે બધું કરી લે છે, એને આવડી ગયું છે. જ્ઞાની ભક્ત હે ને એ તો એને કે એ તો બધું જાણે છે, એને બધું આવડે છે. અને એટલે એને કંઈ ચિંતા નથી. મને તો મને મારા નાનકડાની ચિંતા છે. કા એને ખબર નથી પડતી. એને એ ભોળા ભાવથી મારી પાસે આવે છે એટલે મારે એનું ધ્યાન રાખવું પડે છે. હે ને એટલે ભગવાનને કે આપણે બધા ભગવાનના મોટા ભગત નથી, હે ને નાના ભગત છીએ. બધા નાના છે, નાના બનીને આવ્યા છીએ, ભગવાનની નજીક છીએ એટલે ભગવાનને ખૂબ ગમે છે. એટલા માટે આજ આપણે ધ્યાન રાખજો. કોઈ સોનાની મૂર્તિ બનાવે, કોઈ સારા એવા આરસપાણની મૂર્તિ બનાવે, કોઈ પંચધાતુની મૂર્તિ બનાવે, હે પણ ભગવાન વેદ વ્યાસજીને એમ થયું કે મારે કોઈ મૂર્તિ નથી બનાવવી, તો મારે ભગવાનની મૂર્તિ બનાવવી છે. તો કેવી બનાવી? તો કે મારે શબ્દમય મૂર્તિ ભગવાનની બનાવી. એવું લાગે કે કદાચ સમય જાય, સોનાની મૂર્તિ કોઈ લઈ જાય,
પથ્થરની મૂર્તિ કદાચ ખવાઈ જાય અને પંચધાતુની મૂર્તિ અમુક સમયાંતરે કદાચ લુપ્ત થઈ જાય, પણ એને ખબર હતી જે શબ્દમય મૂર્તિ મેં બનાવી છે ભગવાનની, જે વાંગમય સ્વરૂપ ભગવાનનું બનાવ્યું છે એ ક્યારેય લુપ્ત નહીં, યુગો વીતી જશે પણ ક્યારેય લુપ્ત નહીં થાય. એવું દિવ્ય વાંગમય ભગવાનનું સ્વરૂપ મૂર્તિ સ્વરૂપ છે. અને એ મૂર્તિ સ્વરૂપને આપણે બેઠા બેઠા સાંભળતા સાંભળતા સેવા કરતા કરતા, તમે લોકો બધા સેવા અત્યારે કરી જ રહ્યા છો. શેની સેવા કરો છો? સાંભળવાની સેવા કરો છો, હા ને? અહીંથી તો બોલવાની સેવા, આ સેવાનું સ્વરૂપ જ છે, હે ને? તો ભગવાનને એમ કહેવાનું કે ભગવાન તમારું એ વાંગમય સ્વરૂપ છે ને, ધ્યાન રાખજો, મૂર્તિની આમન્યા જાળવવી પડે, હે ને? એની મર્યાદા જાળવવી પડે. પણ હે ભગવાન, તમારા આ વાંગમય સ્વરૂપને અમે અમારા કર્ણદ્વાર દ્વારા, ધ્યાન રાખજો, કાન દ્વારા, હે ભગવાન અમે અંદર ઉતારશું, હે ને? એક રાજાની પાસે એક મંત્રી આવ્યા, મંત્રી બેઠા બાજુમાં, ત્યાં થોડી વારમાં એક સરસ મજાનો કલાકાર આવ્યો અને એ કલાકાર છે ને એ 3 મૂર્તિને લઈને આવ્યો. 3 મૂર્તિ રાખી દીધી, એક જ સરખી દેખાતી 3 મૂર્તિઓ ત્યાં મૂકી દીધી. એટલે તરત જ મંત્રીએ રાજાને કીધું, મહારાજ આ સરસ મજાની મૂર્તિઓ એક જ સરખી દેખાય છે, પણ આ કલાકારનું એવું કેવું છે, ત્રણેયની કિંમત અલગ અલગ છે. એટલે કે એમ અલગ અલગ? હા, ત્રણેયની કિંમત અલગ અલગ છે. એટલે તરત પૂછ્યું રાજાએ કે બોલો કલાકાર, આ ત્રણેય મૂર્તિમાં અલગ અલગ કિંમત કઈ કઈ? તો કે પેલી જે મૂર્તિ છે ને એનો 1 રૂપિયો, બરાબર. બીજી જે મૂર્તિ છે ને એના 100 રૂપિયા, અને ત્રીજી જે મૂર્તિ છે ને એના 1 લાખ રૂપિયા છે. રાજાએ આ ઉપાડીને જોયું, આ મૂર્તિ તો ત્રણેય એક સરખી જ છે, તો ત્રણેયની કિંમત જુદી જુદી કેમ? કલાકારે એ જ કીધું કે મારે એ જ જાણવું છે કે આ મેં ત્રણેયની મૂર્તિ, ત્રણેય મૂર્તિ અલગ અલગ છે, દેખાય એક પણ અલગ અલગ છે, પણ ત્રણેયની કિંમત અલગ અલગ, તમે નક્કી કરો અલગ અલગ કેમ છે. મંત્રી વિચારમાં પડી ગયા કે આમાં કંઈક છે. એટલે તરત વિચાર કરે, એ કે એક દિવસ મને આપો, આ મૂર્તિ હું ઘરે લઈ જાઉં. ઘરે લઈ ગયા, જયમાં નહીં, મૂર્તિ જોયા જ કર્યા, પણ એને મળી ગયું. આવ્યા હો, આવીને તરત એક દોરો લીધો અને પછી એક કાનમાં નાખ્યો, મૂર્તિના હોલ હતો, નાખ્યો, આ બાજુથી નીકળી ગયો. એટલે તરત કીધું, આ મૂર્તિની કિંમત 1 રૂપિયો. અચ્છા ઠીક. બીજી મૂર્તિ, એમાં દોરો નાખ્યો, મોઢામાંથી નીકળ્યો, કીધું આની કિંમત 100 રૂપિયા. અને ત્રીજી જે મૂર્તિ છે ને એની કિંમત 1 લાખ રૂપિયા. એ કે કેમ? તો કે અહીંથી દોરો નાખ્યો ને તો સીધો હૃદયમાં પહોંચી ગયો, હે ને? એનો અર્થ શું ખબર? શ્રોતા, કેવા શ્રોતા, હે ને? અહીંથી સાંભળે, અહીંથી કાઢી નાખે એવું નહીં, અહીંથી સાંભળે, અહીંથી બોલી નાખે એવું નહીં, તો કાનથી સાંભળે, મનથી એનું ચિંતન કરે, વાણીથી એના ગુણાનુવાદ ગાય અને પછી હૃદયની અંદર ઉતારે, એ જ સાચા શ્રોતા, હે ને? એ જ સાચા શ્રોતા. એટલે મને દ્રઢ વિશ્વાસ છે કે આપણા જેટલા આવ્યા છે બધા શ્રોતા બન્યા છે. મહારાજ આ શ્રોતા બન્યા છે, બ્રાહ્મણો નથી. આ મહાશ્રોતા છે, અમારા વિડીયોગ્રાફી વાળા એ યજમાન બનીને આવ્યા છે. કોઈ પણ 1 રૂપિયો પણ ચાર્જ નથી લેવાનો. અમારા મામા પણ યજમાન બનીને આવ્યા છે. પછી જે અત્યાર સુધીમાં જે કલાકારો કોઈ દિવસ એમને ગાય નહીં, સમજાણું? આ
અત્યારે માત્ર ને માત્ર ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે આવ્યા છો. કોઈ પણ પ્રકારના, એટલે જ હું કહું છું કે આ અમારી કથા વિશિષ્ટ છે, અલૌકિક ને અલગ પ્રકારની અમારી કથા છે. અમારા બકુલભાઈ, અમારા સાગરભાઈ એમ ભાવથી એ કે નહીં અમારે ભગવાનના માટે આવવું છે અને કોઈ પણ પ્રકારનો કોઈ ચાર્જ લેવાનો નથી. એટલે અમારી કથા આ અલૌકિક કથા છે. આજ દિવ્ય કથા છે. એટલે આજે હવે નક્કી કર કે અમારે ભગવાનને મળવું છે, ભગવાનના બનવું છે. પહેલો સરસ મજાનો શ્લોક છે, એની પહેલા ભાગવતનો થોડોક અર્થ સમજી લઈએ. અદ્ભુત છે અર્થ. ક્યાંથી શરૂ થાય? શ્રીથી શરૂ થાય. શ્રીમદ ભાગવત. શ્રી, શ્રી એનો અર્થ થાય ઐશ્વર્ય, સંપત્તિ, લક્ષ્મી, એનાથી યુક્ત એટલે ભાગવત. અને ખરેખર ભાગવત એની સંપત્તિ છે જ. આમ જોવા જાય ને તો આપણી સનાતન ધર્મની કોઈ ધરોહર હોય, કોઈ મૂળ સંપત્તિ હોય, જે કાયમી માટે ટકી 5000 વર્ષ પહેલા જે ભગવાનના ગુણાનુવાદ ગાતા હતા, જે મજા આવતી હતી એ જ મજા મને તો એમ લાગે કે અત્યારે એનાથી પણ વધારે મજા કદાચ આ ભાગવતજીમાં આવતી હશે. નહીતર જૂનું થઈ જાય ને એટલે એને કાઢી નાખે, પણ આ કોઈ દી કથા જૂની થાતી જ નથી. એટલે ઐશ્વર્યથી ભરેલી, સંપત્તિથી ભરેલી છે. અને બીજું કે લક્ષ્મી, તો જેટલા જેટલા એ ભાગવત સપ્તાહ કરાવી છે ને, જેટલા ભાગવત સપ્તાહ કરાવી એ બધાય પૈસાવાળા થઈ ગયા. હે ને? એમાં અમુક તો છે આમાં હાજરા હજુ. એ કે અમારે એ ભાગવત સપ્તાહ થઈને પછી તો અમારે લીલા લેર છે, મોજ પડી ગઈ. જો એટલે ખરેખર સાચું કહેવાય કે લક્ષ્મીથી ભરપૂર છે. એટલે કીધું શ્રીમદ, મદ એટલે એનાથી યુક્ત. અને તમે જોજો શ્રીમદ ભાગવત 7 અક્ષર છે એના. અને આ દિવસ, આ આપણી ભાગવત સપ્તાહ પણ 7 દિવસ ચાલવાની છે, હે ને? અરે સંગીતના સૂરો પણ 7, અને એના એ સૂરોના સત્વારે આપણે ચાલવાનું છે, હે ને? આહા, અદ્ભુત કથા છે. અને અદર મજા પણ આવેલું. એટલે શ્રીમદ, શ્રીથી યુક્ત, સંપત્તિથી યુક્ત, ઐશ્વર્યથી યુક્ત, અને એવી જો કોઈ કથા હોય તો આ ભાગવત કથા છે. બા પહેલો અક્ષર સરસ મજાનો સંસ્કૃતમાં એનો અક્ષર થાય, એનો અર્થ થાય ભાતિ, પ્રકાશવું, પ્રકાશિત કરે. જે વ્યક્તિ ભાગવતની કથા કરાવડાવે, અથવા જે વ્યક્તિ ભાગવતની કથા કરે, અથવા જે વ્યક્તિ ભાગવતની કથા સાંભળે એ પ્રકાશિત થઈ જાય. 7 દિવસ પછી જો ધ્યાનથી સાંભળશો તો, કથાને તમારામાં બેહાડશો તો, હે ને? જો કથાને તમારામાં બેસાડશો તો બધા એના ફોટા તો પાડે જ છે. આ એકો એકના ફોટા લે છે, પછી આમ સાંભળતા હોય ત્યારે લેજો. હા, એક એકના ચહેરા લેજો. એટલે 7 દિવસ પછી આપણને ખબર પડે એના ચહેરા ઉપર શું ચમક આવી છે. હે ને? એટલે ભા પ્રકાશિત કરી દે. ભા ગ એટલે જ્ઞાન આપે. જોજો હો, આપણને જ્ઞાન આપે. કયું જ્ઞાન આપે ખબર છે? દિવ્ય જ્ઞાન. કયું દિવ્ય જ્ઞાન ખબર? આપણે ભગવાનના છે ને એવું જ્ઞાન આપે. તમે આડાવડા નથી કોઈ, તમને કઈ. અને ખરે ઘણી વખત હું કથામાં પણ કહેતો હોય કે આપણની ખબર જ નથી. આપણને માણસને પોતાની કિંમત જ નથી. એટલે શું થાય ખબર છે? મેં આની પહેલાંય કીધું હતું, પણ આજે કહી દઉં છું ખાસ. એક સિંહનું બચ્ચું છે ને, ભૂલું પડી ગયું ને, એટલે ઘેટાવાળો પાછળ આવતો હતો, બચ્ચાને લઈ લીધું. એને એમ થયું બિચારું મરી જશે. લઈ ગયો ઘરે, ઘેટા બકરાનું દૂધ પાયું, મોટું કર્યું. ઘેટા ભેગું જાય અને ઘેટા ભેગું આવે.
એટલે એ પોતાને સમજવા માંડ્યું કે હું ઘેટું જ છું. સમજાણું? એટલે પછી થયું એવું, સિંહ આવ્યો, ત્રાળ નાખી, બધા ઘેટા ભાગ્યા, આ બચ્ચું ભાગ્યું. એટલે ઓલા સિંહને એમ થયું કે અલે આ તો મારું બચ્ચું છે અને ઈ ભાગે છે. એટલે તરત જ સિંહે દોડી અને ઘેટાને બચ્ચાને પકડી લીધો. ઈ કે બચાવો બચાવો. અરે બચાવો બચાવો ક્યાં કરસ? હા, પકડીને લઈ ગયો. નહીં કે તું કોણ છો એ તને ખબર છે? તો કે નહીં. તળાવમાં લઈ ગયું, એનું મોઢું દેખાડ્યું, જોતો ખરા તું ઘેટું નથી, તું તો સિંહનું બચ્ચું. ત્યારે ઓલાને એમ થયું કે ઓહો, અત્યાર સુધી હું એમ જ સમજતો હતો કે ઘેટું, અત્યાર સુધી આપણે એમ જ સમજતા હતા હે ને કે આપણે કોણ છીએ. આપણને ખબર નથી. એ આપણને જ્ઞાન બતાવે, જ્ઞાન આપે. એટલે ગ એટલે જ્ઞાન આપે. ગ એટલે ગમન કરાવે. ગમન કરાવે એટલે શું? અત્યાર સુધી આપણે ક્યાં ભાગતા હતા? આ મારું છે, આ તારું છે, હે ને? આ મારું ઘર છે, આ તારું ઘર છે. આ તારી ગાડી છે, આ મારી ગાડી છે, હે ને? ત્યાં સુધી આટલા મારા પૈસા છે, આ મારા પાકીટમાં રાખું, હે ને? આ હું કોઈને નહીં આપું. આવું કરતા હતા. પણ નહીં, આપણે ખોટી દિશામાં જતા હતા. તો આપણું ગમન ક્યાં કરાવશે ખબર? તું કોણ છો? તારે ક્યાં મારી તરફ આવવાનું. અને ભગવાનને દર વખતે હું કહું છું કે ભગવાનને કહેજો કે ભગવાન, કદાચ અમે તને પકડશું તો અમે ક્યારે મૂકી દેશું એનું કાંઈ નક્કી નથી. હો, સાચું બોલો. આપણે ભગવાનને ક્યારે ગમે ત્યારે મૂકી દઈએ છો. જોનું થોડું કોક નામ લેતા હોઈએ, અરે પૂજા કરવા બેઠા હોય અને ત્યારે પણ આપણું કોક હગું વાલું આવી જાય તો ઈ કાનુડો પાણીમાં ક્યારનો ડૂબકા મારતો હોય, વિચારો. અને પછી અડધી પોણી કલાક થાય ને ત્યારે આપણને ખબર પડે કે લે આ કાનો પાણીમાં ડૂબકા મારે છે, હે ને? એટલે આપણને ખબર. અને ક્યારે કોની સાથે જોડાવાનું છે ને એ આપણને ખબર જ નથી. મને પેલા આમ કીધું, પેલા મને આમ કીધું, પેલા મને આમ ના કર્યું, એમાં આપણે સબળતા રહ્યા. અને ત્યાં છેલ્લી અવસ્થા આવી જાય. આ મારું તારું કરતા કરતા ઓલાએ મને આમ કીધું. અને ત્યાં છેલ્લો સમય આવે. અને હું તમને કહું, છેલ્લો સમય આવે ને ત્યારે પથારી ઉપર પડેલા ત્યારે આમ ટગર જોયા કરતા હોય. અને જોતા જોતા શું થતું હોય? એની આંખમાંથી આંસુ પડતા હોય. એટલે શું કહે ખબર? બાપાને કંઈક કેવું છે. બાપા હવે છેલ્લે કંઈક કહેવા માગે. કાંઈ બાપાને કેવું નથી. એને આખી જિંદગી હું કર્યું ને એ બધું આખું એનું પિક્ચર દેખાતું હોય એને, કે મેં કાંઈ ન કર્યું, આમનામ વયું ગયું બધું, મારી જિંદગી આમનામ નીકળી ગઈ. એટલે જ્ઞાન અપાય, ગમન કરાવે ભગવાનના તરફ. ભાગ વ એટલે આપણને વેતા કરે. જો વેતા કરે એટલે શું ખબર? આહા, વેતું કરવું એ બહુ સરસ મેનો શબ્દ છે. શું ખબર? આપણને આમ ઘણી વખત ન કહેતા આહા એ વેતા કર્યા ને એવી મજા આવી. એનો અર્થ થયો ઓળખાણ. આપણને ભક્તિની અંદર વહેણમાં વેતા કરે. આ ભક્તિમાં જ આમ વેણ છે, આમ જાઓ, સામે પાઠ્યા હાલોમાં. અને આપણો મૂળ સ્વભાવ જોજો તમે. ગમે તેટલા તૈયાર થયા હશે, ગમે તેટલો શણગાર કોટ ટાઈપ ગમે તેટલું પહેરેલું હશે, પણ આખરે આપણે ઘરે જઈએ એ કાઢી નાખીએ, હળવા વસ્ત્ર પહેરીએ, ત્યારે જ આપણને એમ થાય હાય હવે મજા આવી, હે ને? એટલે આપણે સામે વેણ ચાલતા હોઈએ છીએ. આપણને વેતા જ ન આવડતું હોય તો આ શું કરે? ભાગવત આપણને વેતા કરે કે નહીં, તમે આ પ્રવાહમાં નહીં, આ પ્રવાહમાં ચાલો. હે ને? તુલસિયા સંસારમાં ભાત ભાત કે લોગ, सबसे हिल मिल चालिए नदी नाव संजो. જોજો નાવ ને સામે આમ સામેથી 10 મળતું પાણી આવતું હોય ને તો સામે ન લેવાય, તો એનું જે વેણ જાતું હોય ને ત્યાં જવાય. તો આપણું વેણ ક્યાં છે એ જ આપણને ખબર નથી. આપણું વેણ ભગવાન તરફ છે અને ભગવાનને પકડવાનું, ભગવાનને મળવાનું વેણ છે. તો અહીંયા વેતા કરે ભાગવત. તો આપણને તરતા શીખવાડે. હે ને? આપણને તરતા જ નથી આવડતું. આમ તરતા ન આવડે ને
એ માણસે ઊંડા પાણીમાં ન પડાય, ન તો ડૂબી જાય. હો, વિચાર કરો, આપણને તરતા શીખવાડે એટલે ઊંડા પાણીમાં ડૂબી ન જાય. ના, સાચું બોલો, હૃદયના ઉપર હાથ રાખીને કયો, બધા ડૂબી ગયા છે કે નહીં? બધા ડૂબી ગયા છે કે નહીં? સાચું બોલો. બધા ડૂબી ગયા છે. સંસારી ડૂબી ગયા, બ્રહ્મચારી ડૂબી ગયા, સંન્યાસી ડૂબી. કારણ કે આપણને આપણે વેણ જ નથી પકડ્યું. તો આ ભાગવત આપણને તરતા શીખવાડે, રામાયણ આપણને જીવતા શીખવાડે, મહાભારત વ્યવહાર શીખવાડે, અને ભાગવત મરતા શીખવાડે. હા ને? આવો મરતા શીખીએ. શીખવું છે ને મરવાનું. એક દી ના પાડો તો એ આવવાનું તો છે જ એક દી. હા ને? પણ દર વખતે કથામાં કહું છું, આજે પણ કહું, પણ જેટલા ભાગવત 7 દિવસ સાંભળે ને એ લોકો તો વરહના થાય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. હા, વરહના થવું ને માળી? અરે થાવું જ. ના ન પાડતા હો કોઈ. આપણે તો 108 વર્ષનું થવું. શું કામ ન થાય? હે, માંડ ભગવાન. અને 108 વર્ષનું થઈ અને ભગવાન ના બનવું છે. ભગવાન ના બનીને થવું છે. લેર ન કરીએ ભક્તિ કરતા કરતા. અહીંયા જ વૈકુંઠમાં મજા નથી. હો, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. આપણે તો હરિના જન છીએ, ભગવાનના ભક્ત છીએ. આપણે કઈ એમ મુક્તિ થોડા માંગી દે. અને જો મુક્તિ માંગીએ તો પછી ભજન જ ન કહે. અને ગોપી, તમે જો માધવી ગોપી છે ને, એ મીરા બનીને આવી. હો, વિચાર તો કરો. એ સ્વર્ગમાં ના ગઈ તો ભગવાન તો એને લઈ જતા હતા. કીધું માધવી હાલ તને લઈ જાઉં. નહીં, એ કે મારે ત્યાં નથી આવું, તો મારે મીરા બનવું છે. અને મીરા બની મેરો તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. મારે કોઈ નથી જોતું, મારો ભગવાન જ જોઈએ છે. જય હો. संग में रहेंगे ओ मोहना, रहेंगे ओ मोहना, तेरे संग में रहेंगे ओ मोहना, संग में रहेंगे ओ मोहना, ओ मोहना ओ सोहना, ओ मोहना ओ सोहना. એ ભાઈ બધા ગાઈ શકે ઈ ગાવ. ओ હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. राजा रण छोड़ में એણે મને માયા લગાડી મારા વાલા. તાલી તાલી. અરે એણે મને માયા લગાડી મારા વાલા. હે રાધાજીનો રાધાજીનો રાધાજીનો, અરે રાધાજીનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો राजा रण छोड़ में જો બે પતિ પત્ની બજારમાં નીકળ્યા. એક દુકાન જોઈ ને એટલે એ દુકાનમાં સાડીઓ લટકાડેલી હતી. સાડીઓમાં ટેગ મારેલા હતા. એમાં લખ્યું હતું 80 રૂપિયા. કોટનની સાડી 80 રૂપિયા.
બનારસની સાડી 100 રૂપિયા, બાંધણી જામનગરની 50 રૂપિયા. હા ને? એટલે એની પત્નીએ તરત કીધું હોય ને પતિને, એ અહીંયા આવો, હા બેડું જલ્દી લાવો, તમારો પર્સ કાઢો. બોલો ને પતિ મૂંઝાઈ ગયું કે શું છે આ, તમને કીધું પર્સ આપો. હવે જાહેરમાં બોલાય નહીં, પર્સ આપ્યું કે તારે કરવું હું, એ કે આ બધી લઈ લેવું, આ બધું લઈ લેવું છે, આટલું સસ્તું મળે, બધું લઈ લેવું છે. એટલે એના પતિએ હળવેકથી કીધું, જો તો ખરી આ ધોબીની દુકાન છે, આ ધોવાના પૈસા. મારો કહેવાનો ઉભા રહેજો, હજી કહેવાનો ભાવાર્થ. આપણે બજારમાં નીકળ્યા છીએ, હે ને? ધ્યાન રાખજો, બધા જ લોકોએ છે એ ધ્યાન રાખીને ખરીદી કરવાની છે, શું લેવાનું શું નથી લેવાનું. હે ને? અહીંથી તમારે મન પાવે જોયા કર્યા વિચાર સમજાણા વિચારવા વગરનું લેવા ન મળતા, સમજાણું? એટલે સમજીને આ કેની દુકાન છે અને શું લેવાનું છે એ વસ્તુ અહીંથી લઈને જવાની છે. આહા, જય હો. એ તમે તાળી પાડો તો તાળી તાળી તાળી, તમે તાળી પાડો તો સીતારામની રે, બીજી તાળી ન હોઈ જો. તમે વાતું રે કરો તો રાધે શ્યામની રે, બીજી વાતું ન હોઈ જો. તમે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોઈ જો. એવી સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો. ભગતોને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો. એ તમે તાળી રે, એ તમે વાતું રે, એ તમે તાળી પાડો તો રાધે શ્યામની રે, બીજી તાળી ન હોઈ જો. તમે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોઈ જો. વાતું કરો તો સીતારામની રે, બીજી વાતો ન હોઈ જો. એ તમે તાળી રે પાડો તો સીતારામની રે, બીજી તાળી ન હોઈ જો. રાધે 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 લાલ કી જય. એટલે ભગવાન પાસેથી ભક્તિનું વરદાન માગીને આપણે જવાનું છે.
અને અહીંથી જઈએ તો ભક્તિનું બાથું બાંધીને જવાનું છે. કોઈ પણ આડાવડી ચર્ચા નહીં. તમારો કાર્યક્રમ જ એવો ગોઠવી લ્યો, સવારથી રાત સુધી સુવો ત્યાં સુધી. એવું સરસ મેં એનું ટાઈમ ટેબલ બનાવી લ્યો. આટલા સમયે આટલા હું જપ કરીશ, આટલા સમયે ગંગામાં સ્નાન કરવા જઈશ, સ્નાન કરી ત્યાં પણ આટલા જપ કરીશ, અને આટલું પુણ્ય મારા ભગવાનને આપીશ, મારા સદગુરુને આપીશ. નક્કી કરી લ્યો આટલા જપ મારે કરવા જ છે. એટલે શું થશે ખબર? તમે નક્કી કરશો ને એટલે તમારી અંદરથી આપોઆપ ભગવાન એવી ગોઠવણ કરાવી દેશે. હે ને? એ તમે બે આગળ આવી જાવ. પહેલો સરસ મજાનો શ્લોક છે, આપણે બધાએ સાથે ગાવાનો છે, દિલથી ગાવાનો છે. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય. ઓલા માજી ગાય છે, વાહ વાહ, માજી માટે તાલી પાડો. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે 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 તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ. તમે સંસ્કૃત બોલતા હોય તો કેવા વાલા લાગે. અદ્ભુત પહેલો શ્લોક, એની અંદર ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. કેવું સ્વરૂપ ભગવાનનું છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. હે, સત્ય સ્વરૂપ પરમાત્માને યાદ કરીએ એટલે આપણી અંદરથી આપોઆપ આનંદ આવે છે. હે ને? આનંદ જ ભગવાનનું સ્વરૂપ છે. યાદ રાખજો, જ્યારે જ્યારે તમારી અંદરથી, અને આનંદ બહારથી ન મળે. યાદ રાખજો, આનંદ અંદરથી મળે. એટલે અંદરથી ઉત્પન્ન થાય એ જ આનંદ, અને એ જ ભગવાનનું સ્વરૂપ તમારી અંદર આવ્યો. અને જ્યારે જ્યારે તમને બીજાનામાં ભગવાનનું સ્વરૂપ દેખાવા લાગે ત્યારે સમજો કે ખરેખર મારી અંદર ધીમે ધીમે ભગવાન પ્રગટ થવા લાગ્યા, અને ભગવાન મને પોતાની નજીક લેવા લાગ્યા છે. અરે પોતાના દિવ્ય સ્વરૂપની. અને ધ્યાન રાખજો, એને સાયુજ્ય મુક્તિ કહેવાય. ભગવાન જ્યારે તમારી નજીક આવે તો એને કહેવાય સાયુજ્ય મુક્તિ. નજીક આવે એટલે ભગવાન પોતાનું સ્વરૂપ આપવા માંડે, એટલે આનંદ સ્વરૂપ થયો. પછી કીધું વિશ્વોત્પત્યાદિ. ભગવાન આ બધું જેટલી સૃષ્ટિ બનાવેલી છે એ સૃષ્ટિના કરતા હરતા સમાહરતા ભગવાન જ છે. એટલે ભગવાન, ઈ ભગવાનને આપણે પ્રગટ કરવાના છે. ધ્યાન રાખજો, લાકડામાં અગ્નિ છે, હે ને? લાકડામાં અગ્નિ છે, પણ એ અગ્નિને આપણે દિવાસળીથી, આગથી પેટાવાનું છે, તો જ એની અંદરથી અગ્નિ પેટશે. બરાબર? આપોઆપ અગ્નિ નહીં નીકળે એમાંથી. તો આપણે શું કરવાનું? તમારી અંદર બધામાં પરમાત્મા છે જ, ભગવાન તો છે જ, અંદર બેઠેલા જ છે, પણ એને પ્રગટ કરવાના છે.
આપણને બધાને ખબર છે કે દૂધની અંદર ઘી છે, હે ને? પણ દૂધથી દીવો ન બળે. બધી માયા મૂકી દેજો, જે હોય આયો એ રૂમમાં મૂકીને જ આવજો. આપણે માયા જોઈએ જ નહીં, હોય તો ચિંતા કરાવે ને, બરાબર ને? એટલે અહીંયા મૂકીને આવજો. જેને કામ હશે એને કહી જ દેજો કે અમે કથા પછી મળશું. સમજાણું? કારણ કે અત્યારે અમે કોઈના નથી. કોઈ કોઈનું નથી. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. પણ અત્યારે આપણે એવા અર્થમાં આમે વાળાને કહેવાનું કે કોઈ કોઈનું, પણ કોઈ કોઈનું એટલે કે અમે હવે કોઈના નથી. તો કદાચ તમને પૂછે કે તમે કોના, એ માજી તમને પૂછે કોક કે તમે કોઈના નથી, આ ગાતા હશો ને તાલી પાડીને, એટલે ઓલા યુટ્યુબમાં જોતા હશે, અને ઈ જોતા હશે ને તો તમારા ઘરના તમને પૂછશે કે તો તમે કોના છો, તો હું જવાબ દેહો? અમે કોઈના નહીં, તો અમે ભગવાન તમારા છીએ. આહા, જય હો. એ મનથી માનેલા કે આ બધા મારા, મારી લે જીવડા કે ના તારા કે મારા, આ સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. બધા ગાઓ, બધા યારે ગાઓ. ઉભા રહો, તમે ગાઓ. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. વગાડો મારા ભાઈ. સંભળાતું જ નથી કાંઈ. ઉભા રહો, ઉભા રહો. હાવ સાચું કયો છો. કથામાં બેઠા ને, હા? વાહ, અંદર ગયા ભેગા. એ આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી આ મારી માત છે, આ બુવા પછી મસણ કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી રે. કદાચ બહુ આખું આ તો આપણે આટલા બેસવાની જગ્યા છે, આખું અફરેટટ ભર્યું હોય, આમ આમ પગ મૂકવાની જગ્યા ન હોય, હા? એમાં કદાચ અજાણ્યો વ્યક્તિ આવે એટલે આપણે શું કેવું ખબર, આમાં જો તો ખરા જગ્યા નથી, આમ ક્યાં બેહો? અને ઈ જો દરાર બેહી જાય, આમાં આમ મગજ જાય, આમ એકદમ આ ક્યાં અહીંયા બેહાય. પણ કદાચ બહુ જૂના પુરાણા તમારા મિત્ર હોય, હાવ અંગત, અને એ 5 વર્ષે મળ્યા હોય, અને તમારું ધ્યાન પડ્યું, ઈ આવ્યા ભાઈ, આવવા વાળો એમ કે ત્યાં જગ્યા 3 કલાક સુધી બેહે, કાંઈ વાંધો ના આવે. એક વ્યક્તિને વિચાર તો કરો, પોતાનો માની લે, અને જો ખરેખર તમને કાંઈ વાંધો ન આવતો હોય તો આને પોતાનો માન લે તો શું થાય? ગુણલા ગોવિંદના જ્યાં જ્યાં ગવાય છે, એ
કોઈ ઝોલા ખાય છે, કોઈ ગાતા શરમાય છે. આ પ્રભુના રંગમાં તું કેમ રંગાતો નથી રે, કોઈ કોઈનું નથી રે. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ખરેખર અને આમ જોવા જઈએ જ્યાં સુધી આમાં પ્રાણ છે ને ત્યાં સુધી જ આ બધાય છે હો. પછી ગમે તેટલી પછડાટી ખાતા હશે વહી જશે ને આમાંથી પ્રાણ પંખેડું ઉડી જશે ને, ગમે તેટલું કહેતા હશે કે અમે તમારા વગર નહીં રે, હાવ ખોટી વાત છે હો. જોજો શું કહે છે ખબર, બહુ પછડાટી ખાતા હોય એના માટે, પણ છતાંય એના મનમાં એમ થાય કે કદાચ જો વધારે વાર લાગશે ને તો આમાં વજન વધી જશે. હવે અંતિમ યાત્રાની બસ બોલાવો. એટલે હા, પણ એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંથી આટલો બધો રંગ લાગી જાય, હા, અને એટલું બધું આમ અંદરથી એવા તરબર થઈ જશે, અને પછી ઘરે જઈને કે તમે કોણ, અમે કોણ, તમારે અમારે હવે કાંઈ લેવા દેવા નથી. આવું ન કરતા બહારના તો આમ ત્યાં જઈને અમને એમ લાગે હોય આ તો મારા પોતાના જ છે, પણ અંદરથી આપણે આપણા ભગવાનના હો, બીજા કોઈના નહીં. આહા, જય હો. એ કંઈક ગયા ને કંઈક જવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના. આ ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે. એક વસ્તુ યાદ રાખજો, બહુ ચાહતા હશે તમને ઈ વ્યક્તિ, અને તમે જેને બહુ ચાહતા હશો ઈ વ્યક્તિ વયા જાય, અને પછી કદાચ ઈ વ્યક્તિ ખુરશી ઉપર બેઠેલા દેખાય ને, તો શું કરશે ખબર, ત્યાંથી ઠેકડો મારીને ભાગશે. ઈ જ વ્યક્તિ દેખાશે ને એને તો ભાગશે. કદાચ કોઈનામાં આવશે ને તો એમ કહેશે કે આને પ્રેત વૈડગું, કોઈ કે ને હું આ છું, અરે ઈ કે આને કાઢો કાઢો, પ્રેત વૈડગું છે, કાઢો. ધુવાડી દેશે મરચાની, અને પ્રેત માની એને કાઢવાના પ્રયત્ન કરશે હો. એટલે કોઈ કોઈનું નથી બાપ. જય હો. એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. એનો અર્થ એ થયો આપણે જે નિત્ય કર્મ કરતા હોય એ કરતું રહેવાનું. હા, પાછું જે કંઈ કામ કરીએ નિષ્ઠાથી કરવાનું. નહીતર કે હવે આમાં ક્યાં કાંઈ ગયું છે, હે ને, એવું નથી કરવાનું. જે કામ કરો ઘરમાં જેમ સાચવતા હોય નિષ્ઠાથી સેવા કરો, પણ એ સેવાને ભક્તિ માનીને કરો. રસોઈ બનાવો ને ભલે ઘરના માટે બનાવો, છતાં એમ કરો, એમ વિચારો મારા લાલા મારા ઠાકોરજી માટે બનાવો, તો એ શું થશે, પ્રસાદ બની જશે. અને જે જમે છે એ બધામાં મારા ભગવાન રહેલા, એવો ભાવ કરો તો એ તમારું બનાવેલું ભોજન ભક્તિ બની જશે, તમારું કરેલું કામ ભક્તિ બની જશે. હે ને, એટલે જે કામ કરતા એ કરવાનું. પાછું આહા, જય હો. તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી, આ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. સમાચાર આપી દેજો આજની કથા સાંભળ્યા પછી હો. અને યાદ રાખજો,
કથા સાંભળ્યા પછી પાછી એને વાગોળજો, હો ને, યાદ કરજો કે આજ કથામાં આપણે કયા કયા પ્રસંગો આવ્યા હતા, કયા ઉદાહરણો આવ્યા હતા, હે ને. પ્રસંગોને વાગોળજો, બીજી વાતો ન કરતા, બીજી કોઈ ચર્ચા ન કરતા. કાં જપ કરજો કાં પ્રસંગોને વાગોળજો. તમારા ઘરે પ્રસંગોને ન સાંભળે તો એ કહેજો, એને કે ઉભા રહ્યો સાંભળો, હા ને, એને કહેજો. અને પછી એમ કહેજો, જો આજે અમે આ કોઈનું નથી, ઈ જ સાંભળ્યું આજે, સમજી લેજો એને. કઈ આટલી વાર લાગશે, ઘરે કહી દેજો, આવો આવો જ કહેજો, આવું જ. આટલી વાર લાગશે, અમને તો બ્રહ્મ જ્ઞાન લાગી ગયું છે, પછી તમારી દશા શું થશે એ ખબર નહીં, હે ને. આહા, જય હો. હે આ તારી હાચી ખોટી વાણી રે, વાણી બધી જગમાં જાણે. આ તારા ખોટા એવા તોફાન રે, હવે આયા નહીં રે હાલે. એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. એક વાત કયો, કદાચ તમે ઘરે હોય અને તમારા અંગત વ્યક્તિ કોઈ બોલાવા આવે, બરાબર, તો તમે કદાચ તમારે કંઈ કામ હોય, તમે શું કહી ગયો ખબર, કે હમણાં નહીં હો, મારે આટલું કામ બાકી છે, આ કામ પૂરું થઈ જાય ને પછી આવીશ, હમણાં નહીં આવે. પણ ઉપરથી જ્યારે તેડું આવે ત્યારે તમે એમ કહો કે નહીં, મારા છોકરાને લગ્ન બાકી છે, હમણાં નહીં હો, આવતા નહીં, ખબરદાર આવી વાત તો એમ કેવા હે ને. ના ના હો, તો એ કદાચ તમે કહેશો ના તો એ તમારું માની લે, નહીં માને હો. એટલે જ શું ખબર, અને જે ધ્યાન રાખો, જેટલા લોકો કથામાં બેઠા અને હાથે હાથ દી કથા સાંભળે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, તો એ લોકો થાય. કેટલા એ માળી, કેટલા? અમે બધા તો જો અમે 100 વર્ષ, અમે 108 વર્ષ સુધી તો કથા કરવાના, ભેગા જ રહેવાના. હા, મોટા થઈ જાવ તો અમે કથામાં ભેગા જ. તમારે એટલી કથા કરવી જ છે કા? હા, જય હો. આ તારા હે તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લે તું ભવનું બાથું. એ થાને રામ ભગત હાચો રે, ફેરો તારો સફળ થશે. અને સાચો રામ ભગત, રામ ભગત એટલે કેવો ખબર, બધું સ્વીકારી લે. ઘરે જાવ, કોઈ પણ વ્યક્તિ સામે વાળું કે આમ કરો, જી જેવી આપની આજ્ઞા, એનો એ તો ખાવ, જી પતિદેવ, જી સ્વામીનાથ, જેવી આપની આજ્ઞા. આવું કેતા થઈ જાય તો ઓલા લોકોને એમ થાય કે આપણે ખોટા નો ગયા. જય હો. એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસનો રે, ઓ ચિંતા ન ઉડી જશે. ઘડીક ઉભલાર્યો તો હું દાન પુન કરી આવું. એ તારી જિંદગી વીતી ગઈ તોય તને નવરાત આવી નહીં. એ ઘડીક ઉભલાર્યો તો
હું દાન પુન કરી આવું. એ તારી જિંદગી વીતી ગઈ તોય તને નવરાત આવી નહીં. પણ જેટલા લોકો કથામાં આવ્યા છે ને, આપણે તો કઈ ચિંતા કરવાની છે જ નહીં. હા? અને આપણે તો ખુલ્લા દિલે, કદાચ કોઈ પણ આવે તો આપણે ખુલ્લા દિલે કહેશું કે નહીં, અમે તો ભગવાનના ભક્ત છીએ અને અમે ભગવાનની ભક્તિ કરી છે. હા ને? એટલે આપણે કહીએ ને એમ થશે. હા, યાદ રાખજો. આપણે તો કઈ ચિંતા કરવાની જરૂર જ નથી. હા, જય હો. હે ઘડીક ઉભલાર્યો તો હું હરિદ્વાર જઈને આવું. જય હો. હે ઘડીક ઉભલાર્યો તો હું હરિદ્વાર જઈને આવું. તારી જિંદગી વીતી ગઈ તોય તને નવરાત આવી નહીં. આ તારી જિંદગી વીતી ગઈ તોય તને નવરાત આવી નહીં. આ તારી જિંદગી વીતી ગઈ તોય તને નવરાત આવી નહીં. જે કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું કાલે કરીશ, કાલે કરીશ, કાલે કરીશ, કાલ કોઈ દિવસ કોઈની થઈ નથી અને થવાની નથી. સમજણ? આજે જેટલું થાય એટલું આજે જ. હા ને? જેટલું થાય એટલું જપ, તપ, દાન, હા ને? વસ્ત્રદાન, અન્નદાન, જે થાય, જેટલા આવ્યા છો ને બધા પોતપોતાની રીતે કરજો જ. હો, કંઈ પણ એ તમને એમ લાગે કે એ પાત્ર છે, જમાડજો અને કંઈક લઈ અને આપજો. જેટલું થાય એટલું, કારણ કે આવો મોકો વારે વારે ન મળે. હો, વળી પાછો આવો મોકો ક્યારે મળે? જાણું? એટલે વિશ્વોત્પત્યાદિ હેતવે, હે ભગવાન, તમે વિશ્વની ઉત્પત્તિ કરનાર છો. તાપત્રય વિના, ત્રણ અમારા આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરનારા છો એવા ભગવાન હે શ્રી કૃષ્ણ, અમે બધા જ સાથે મળી આપને વંદન કરીએ છીએ. પહેલો શ્લોક અદ્ભુત છે. એમાં ઘણું બધું આપણે ભાગવતનું મહાત્મ્ય સમજ્યા અને આનંદ આવ્યો. તો પહેલા દિવસની કથાને 12:30 થયા એટલે વિરામ આપીએ. આવતીકાલે થોડીક લંબાવશું, પણ ભગવાનનું મહાત્મ્ય સમજાઈ જાય અને ખબર પડી જાય કે મારી એક એક ક્ષણ કિંમતી છે, મારે ગવાવાની નથી. પહેલા જ દિવસે તો પછી આપણે ધીમે ધીમે કરતા ભગવાનની નજીક પહોંચી જશું. અને મને તો એમ લાગે કે 7 દિવસ પૂરા થાય એટલે કદાચ ભગવાન આવે એ ખરા, ગંગામાંથી પ્રગટ થાય. બધી બધાને એમ કે હાલો, આ જેટલા આવ્યા હતા ને એ બધા મારી ભેગા હાલો. એ કે એ નહીં મેળાવે અમારા ઘરના પછી. હા, એટલે તમારી સાથે અમારે મળવું છે, પણ તમે જ અમારી ભેગા હાલો ને આપણે એને કહી દેવું. હા, તમે અમારી ભેગા હાલો ને ભગવાનને ભેગા લઈ લેશું. જય જયકાર કરીએ. આજની કથાને વિરામ આપે. હરહે નમઃ. હરએ નમઃ. હરહે નમઃ. હરએ નમઃ. હરહે નમઃ. હરએ નમઃ. બોલો ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધીશ કી જય. છોડ રાય કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય જય શ્રી રામ.
રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે વૃંદાવન બિહારી લાલ કી જય. આવતીકાલે બધાએ 9:45 વાગે અહીં ભગવાનનું સ્વાગત કરવા માટે આવી જવાનું. કોઈ ઉપર રૂમમાં રહેવાનું નથી. હા? બધાએ, કારણ કે ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે જ આપણે આવ્યા, બીજું કોઈ કામ કરવાનું નથી. હા? દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. માહે કેસર નાખી થોડી, માહે એલચી બહુ થોડી, માહે બદામ સાકર ચારોલી કટોરી ભરી લાવી છું મહારાજ. દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. પ્રભુ મીઠું મોડું કેજો, જે જોઈ તે માંગી લેજો. પ્રભુ મીઠું મોડું કેજો, જે જોઈ તે માંગી લેજો. અમને વળતી પ્રસાદી દેજો, કટોરી ભરી લાવી છું મહારાજ, કટોરી ભરી લાવી છું મહારાજ. ઉદાનાય શમાનાય સ્વાહા. મધ્યાત્મનિયમ જલમ સમર્પયામિ ભોક્તમંદમ ભોજસ્ય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ક્ષણમ વિલંબ્યામ પુનઃ ભોજસ્ય. ઓમ પ્રાણાય અપાનાય ધ્યાનાય ઉદાનાય શમાનાય સ્વાહા. મધ્યાત્મનિયમ જલમ સમર્પયામિ ઉત્તરાપ્રક્ષણમ સમર્પયામિ હસ્તપ્રક્ષામ સમર્પયામિ મુખાંજલ આચમનિયમ જલમ સમર્પયામિ કરોડવંદનાર્થે નમસ્કારાન નમસ્કરોમિ. અથ હરિમિતિ પ્રજ્વાલ્યઃ જ્વાલામાલેન મહારત્નેશ્વરેણ ગંધિત્યકર્ણં ઓમ જય કાના કાળા, પ્રભુ જય કાના કાળા. મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા. ઓમ જય કાના યશોદા કેર વૈકુંઠ ઉતારી વાલે વૈ
धारी ओम जय का नाकारा गणतणो तुझ पार के में नहीं आवे केवल के में नहीं आवे इंद्र नो गर्व उतारो इंद्रनु गर्व उतार्यो जय जय गिरिधारी ओम जय ओ गोवर्धन तोड़ो टचली आंगड़िए वालट चले आंगड़िए इंद्र नो गर्व उतार्यो इंद्रनु गर्व उतार्यो जय जय गिरिधारी ओम जय काना काड़ा ओम जय काना काड़ा ओम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रेक्षणायं जले जले पुष्पे हि देवाभिवन्दनं ભગવાનને આરતી આપી દે દેવા અભિવંદનમ સ્થાપિત દેવા અભિવંદન પૂજિત દેવા અભિવંદનમ હમણાં કોઈ આરતી લેવાના નથી ત્યાં ને ત્યાં જ પ્રદક્ષિણા ફરી જવાની છે યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાયમ પદે પદે આવાહિત સ્થાપિત દેવતાભ્યર્ભઃ ચારો आवाहित स्थापित देवताभ्यर्भः नमस्कार नमस्करोमि हे जगन्नाथ चक्कानेन जगन्नाथ चक्कानेन नीलाचल वड़े तू न संभाले तो हमें कौन संभाले हो मेरी ये नैया है अब तो तेरे हवाले मेरी ये नैया है अब तो तेरे हवाले ओ तू ना संभाले तो हमें कौन संभाले हे जगन्नाथ चक्कानेन जगन्नाथ चक्कानेन नीलाचल वाले तू ना संभाले तो हमें कौन संभाले श्यामा हृदय कमल सो प्रगट्यो श्यामा हृदय कमल सो प्रगट्यो श्याम हृदय को भाई वृंदावन प्यारो वृंदावन वृंदावन प्यारो वृंदावन
सब सुख सागर रूप उजागर रहे वृंदावन धाम। ओ रूप गौस्वामी ने प्रकट कियो जहाँ, रूप गौस्वामी ने प्रकट कियो जहाँ, गोविंद रूप निधान। वृंदावन मेरो वृंदावन, वृंदावन प्यारो वृंदावन, वृंदावन प्यारो वृंदावन, वृंदावन प्यारो वृंदावन। जय हो। बिहरत निश दिन कुंज गलिन में ब्रज जन मन सुखधाम। मदन मोहन को रूप निरख के, मदन मोहन को रूप निरख के सनातन बलि बलि जाए। वृंदावन प्यारो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन। ओ श्यामा हृदय कमल सो प्रगट्यो, श्यामा हृदय कमल सो प्रगट्यो, श्याम हृदय कुवाय। वृंदावन मेरो वृंदावन, ओ वृंदावन प्यारो वृंदावन। वृंदावन प्यारो वृंदावन, वृंदावन प्यारो वृंदावन। वृंदावन प्यारो वृंदावन। આપણે હવે બધા ભક્તોને ખાસ નમ્ર વિનંતી, શાસ્ત્રીજી આપણે અહીંયાથી વ્યાસપીઠથી ભગવાનને લઈને પ્રસ્થાન કરશે, તો કોઈ શાસ્ત્રીજીના ચરણને સ્પર્શ ન કરે, બધા છેટેથી જ બધા ભગવાનને પગે લાગી લે, બધાને નમ્ર અને જવા માટે રસ્તો આપી દે. થોડીક વાર માટે બધા ભક્તોને હમણાં પોથીજી પાસેથી થોડીક વાર માટે હમણાં આવી જાઓ, પછી જેને દર્શન કરવા હોય કરી શકશે. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગરાનિધાન. પ્રાણનાથ અનાથ સખે